તમે આટલો બધો તાનું ચોપલા પટ્ટી કરી આટલી ચોપલા પટ્ટી કરત હે તાનું તું જ કીધું છે બધું તું જ કીધું છે મને તારી બધી ખબર છે તારા પેટમાં કશી વાત તકતી જ નહીં તાનું દે ના હું ના તાનું લગનમાં તું આવી હું આવી તું એ મોહનથાળ તો ઠેલીમાં ભરે તો હું એ ભરે તો તારા શબ્દ એમ કહેવાના છે કે હું મોહનથાળ લઈ જીતી તું નતો લીધો મોહનથાળ તાનું તું તો પૂરીઓ ભરી જુઠ્ઠો નહીં બોલ તાનું આખા તમારે બધા મારી વાતો કરી છે કે મોહનથાળ લઈ જો લગનમાં આવ્યા તમે ચોલ્લો લખીને મોહનથાળ લઈ જો અને કોણ કે હું ચોલ્લો નતો કરે 51 રૂપિયા ચોલ્લો કરે તો હું મારા હકનો મોહનથાળ તું ઘેર લઈને આવું જ કહું એવું થોડું ચાલે મને ખબર છે તું તો બનીમાં રહેશે લઈ જીતી તને શરમ નહીં આવતી આપણી બેન પણ નિશન પાકી તાન આપણે બે ઘેર નક્કી નતું કર્યું કોઈની વાત ખબર પડવી જોઈએ નહીં કે આપણે લગનમાં આવ્યા છીએ અને મોહનથાળ થી ભરવાનું છે તાન આપણે બેન કોણ તો વાત થઈ તાર પેટમાં છે વાત નહીં તકતી હે तुम्हारी बेनपणी से घुस ली हप्पू चाहिए बेनपणी में दगाबाजी करिस तान तने मोहनथाळ खाए तने पेट में भी छे जो खाए तने तारी बात से आ दादी तमे तो कहता तो कह दीधું પણ માર પિયર માં જઈતી રોતે માર દીકરો હગવાલા શટલા આયો તો જગી બાન બધો આયો તો મને ખિસ્સુ કો કિસ્તા લગ્ન માં જતો મોહનથાળ ભલ્લા આયો તો કિસ્સા સમાજ માં ચર્ચા થઈ જીસ બોલ તેમાં તો ધબ લઈને અટક આવી જુ બોલ તાનું અને મોહનથાળ કે મુવા નથી લાઈ કોઈ આટલો કિલો જેવો મોહનથાળ લાઈતી તારી માં હોન પૂરું થઈ જવાનું હતું અને બીજી વાત માર જીગલો ને જીગલી બે ઘેર હતો તો યો નેહા કાના રાખ બિચારો બે એસરો તાન હું જાન જમણ માં જઈને તાર માર નેહા કાના કે સોરો કિસ મમ્મી હું લાઈ તાન પેલો કે બા સુંદર તી હું તો બા નેહમ લાવ પાટલો નતો લઈ જી હું તો ઘેર થી બા નેહમ લાવવાની મારો બે એસરો રાત રાત નેહા કાના તો તાન હું કરું કે હું જુઠ્ઠું બોલતે હું સાચું બોલું છું આ તમારી વાતો કરું છું કે લગન માં આયા તો તે મોહનથાળ પડી જો કિલો મોહનથાળ પડી જો તે બધું મારે એટલું કેવું છે તમારા બાપાનું હું થાય તાન પોતે તો પોતાના પૈસા ને આઈસ્ક્રીમ નું ઢોકનું સાટીંગ ખાઈ હોય છે અને પારકા ઘેર જઈને મોહનથાળ બગાડીશું તાન એટલે મારા મોહનથાળ નતો લઈ જાવ પણ હું સમ લઈ જતી કારણ કે હું ડીશ ધોવા જઈને મેં ડીશ મૂકવા જઈ તાન હું જોઈને બધાને થાળીમાં બે બેન ત્રણ ઢળિયો બગાડેલો પડે તો બોલ અમે ઢળિયો કોના કોમમાં આવું એટલે મને આઈડિયા આવ્યો કે ના ગદલા હું કિલો મોહનથાળ ઘેર લઈ જાઉં તો ઘેર મારો સોરો તો ખોય તાન આપણે સારું જ વિચારીએ છીએ ભગવાન જોઈ રહ્યો છે બકા જેને ઢેપો બગાડ્યો હોય ને ભગવાન જોહે આપણે તો ભાઈ ઢેપો ઘેર લાયા તો હું તો 4-5 જણનો બીજો ઘેરે આવેલો તો ઢેપો સાચું કહું છું હક થી લેવાનું પણ સાચું બોલવાનું તાન એ છોકરી પૈંતી હતી તેના બાપાને ખબર તો શમકન લગન કર્યું શમકન લગન આખું ઊભું કર્યું તું તાન આપણે શરમ ના આવી મોહનથાળ ઢેપો બગાડતો તો દરેક ને એટલું જ કહું છું કે કોકના લગનમાં જીએ ને તો ભલે પોશ હોય ને એટલું જ લેવાનું ડિસ્મોન નકર નહીં લેવાનું તાકાત હોય ને તો જ ખાવાનું તાન કોકનો વ્યૂ બગાડાય ના બકા તા સાચી જ વાત છે આ વિડિયો એવા લોકો માટે તો ખાસ જ છે કે જે લોકો પારકા જમાનામાં જઈશું અને ડીસો ભરીને બગાડીશું આવું ના કરાય બકા અન્ન દેવનું અપમાન ના કરાય પોશ હોય ને એટલું જ લેવાનું પોશ ના હોય તો નહીં લેવાનું અને બીજી ખાસ વાત મોહનથાળ તો ઘેર લઈને આવવામાં આવશે જ હક થી જય જમણવાર બીજી વાત મોહનથાળ ઘેર બધાને ભૂલતા ના હો ને જય અંબે